વિશે આવું કહે છે. સસલાની તો આજે વાત છે, આગળ જતા રસ્તામાં ઉંદરભાઈ મળ્યા. ઉંદરભાઈ તો ચૂચું કરતા જાય અને ફૂંક મારતા જાય. ખિસકોલી એમની પાસે ગઈ અને કહેવા લાગી, ઉંદર ફોલી ફૂકી થાય તો એ જરાય ના ડરાય. તો આવું તેને જાય નાખી. ઉંદરભાઈ તો ખૂબ ગુસ્સો આવ્યો. ઉંદરભાઈ કહે, દેડકાભાઈ મારા વિશે આવું કહે છે. આવા દે દેડકાભાઈને, એની પાન ઉપર બચકું જ ભરી લાવું છું. હવે તો સસલાભાઈ, દેડકાભાઈ અને ઉંદરભાઈ વડ નીચે ભેગા થયા અને કહેવા લાગ્યા, તું મને આવું કહે છે. પછી બીજો બોલ્યો, તું મને આવું કહે છે. આમ કરતા કરતા ઝઘડો વધી ગયા અને મારામારી પણ થઈ. એક વડના ઝાડ ઉપર એક પોપટ બેઠો હતો. પોપટ બોલ્યો, કોઈના ચડાવ્યા ચડીએ નહીં, કોઈના લડાવે લડીએ નહીં. જોવો તમને લડીને પેલી ખિસકોલી તો કેવી ખુશ થાય છે. જો કેવી ખુશ થાય છે. તમને લડાવી ને તમને ઝઘડો કરાવી કેવી ખુશ થાય છે. આ ઝઘડો ને બધા શરમાઈ ગયા. પછી પાછા શાંતિથી રહેવા